26 જાન્યુઆરી 2026ના રોજ શ્રી વાળાસર પંચાયતી પ્રાથમિક શાળાના પટાંગણમાં ઉપસ્થિત એવા આદરણીય, માનનીય, આત્મીય, પ્રિય એવા સર્વેને શ્રી વાળાસર પંચાયતી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 7ના વિદ્યાર્થી હર્ષ કર્યાના સાષ્ટાંગ પ્રણામ। હું આજે એક એવા ખેલાડી વિશે વાત કરીશ જેને આ દુનિયામાં ઘણા ઓછા લોકો જાણતા હોય છે, કારણ કે આ દુનિયામાં તો ખાલી ક્રિકેટ અને ફૂટબોલ જ જોવાવાળા માણસ છે, પણ તેની સાથે સાથે ચેસ પણ હવે કાંઈ આમ ગેમ નથી રહી। તો તેવા જ એક ચેસના પ્લેયર મુકેશ વિશે હું વાત કરીશ, જે આપ સૌ શાંતિથી સાંભળજો। મુકેશનો જન્મ 29 મે 2006ના રોજ ચેન્નઈના તેલુગુ પરિવારમાં થયો હતો। તેના માતા પદ્મકુમારી એક માઇક્રોબાયોલોજિસ્ટ છે અને તેમના પિતા રજનીકાંત એક એન્ટી સર્જન છે। 5 વર્ષ પહેલાં તો આપણે એમ જ લાગતું હતું કે આ ચેસ બોર્ડ ઉપર ખાલી એક જ પ્લેયરનું નામ રહેશે, પણ તેવું ન રહ્યું। પછી આવ્યો ગુકેશ રજનીકાંત નામનો એક એવો ખેલાડી જેને સૌપ્રથમ તેને હરાવી, પછી ગુજરાતના નંબર 1 પ્લેયર દિવ્યાંગને હરાવ્યો અને પોતાનો લક્ષ્ય પૂરો કર્યો। કહેવાનો મતલબ એટલો જ કે આપણે આઉટડોર ગેમ રમીએ, ક્રિકેટ અને ફૂટબોલ જેવી ગેમ રમશું તો આપણો શરીરનો વિકાસ થશે, પણ આપણે ચેસ જેવી ગેમ રમશું તો આપણો મનનો પણ વિકાસ થશે। અસ્તુ, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી।